નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે ઓગસ્ટ મહિનાનું 2017નું જે આપણું ઇતિહાસનું જીસેટનું પેપર છે એ સોલ્વ કરવાના છીએ. મિત્રો, ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આ બેલ આઇકન દબાવો, જેથી આપણા ફ્યુચરના જે વિડીયોના અપડેટ છે એ તમને મળતા રહે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે ઇનામ ગાંવ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. તો જો અહીંયા પાષાણ કાળ આપેલું છે, મધ્ય પાષાણ કાળ છે, બરાબર, પ્રાચીન પાષાણ કાળ એટલે પેલિયોલિથિક, પછી નૂતન પાષાણ કાળ છે અને તામ્ર પાષાણ કાળ એટલે કે ચાલ્કોલિથિક. તો આ ઇનામ ગાંવ જે છે ને મિત્રો, બરાબર, એ આ ચાલ્કોલિથિકમાં આવે છે અને એના જેવી બીજી સભ્યતાઓ માળવા, જોરવે, બરાબર, આ બધી સભ્યતાઓ છે. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વૈદિક દેવતા ગ્રીક જ્યુસની સાથે મળતા આવે છે? તો આ ગ્રીકના છે ને, આ એક વોરિયર યુદ્ધના દેવતા છે, બરાબર. તે એવા આપણે અહીંયા કોણ છે? ઇન્દ્ર, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, યુનાની લેખોમાં અમિત્ર ઘાત તરીકે કોને વર્ણવાયેલા છે? તો આ મૌર્ય શાસક જે હોય છે, બિંદુસાર. જો આમાં છે ને કન્ફ્યુઝન એક થાય છે બિંબિસાર અને બિંદુસાર વચ્ચે. આ બિંબિસાર છે ને મિત્રો, એ હર્યક વંશના છે, બરાબર, અને આ બિંદુસાર જે છે એ મૌર્ય વંશના છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, અલ્હાબાદ સ્તંભલેખ કઈ ભાષામાં લખાયેલો હોય છે? તો આ મિત્રો લખાયેલો હોય છે સંસ્કૃત ભાષામાં, બરાબર. એવી રીતે આપણા ગુજરાતમાં કોઈ અભિલેખ છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલો હોય છે. તો એ જુનાગઢનો રુદ્રદામન ફર્સ્ટનો છે. ઓકે, રુદ્રદામન ફર્સ્ટ, બરાબર, સંસ્કૃત ભાષામાં. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, આજીવક સંપ્રદાય. જો આજીવક છે ને મિત્રો, એના સ્થાપક આ જનરલી મખલીપુત્ર ગોસાલ છે, એ એમના સ્થાપક જેવા જ વ્યક્તિ હોય છે, બરાબર, અને આખી વિચારધારા ફેલાવે છે. અને બુદ્ધનો જ્યારે સમય હોય છે, એ બુદ્ધના સમયગાળા દરમિયાન 62 જેટલા સંપ્રદાયો એ સમય અસ્તિત્વમાં હોય છે, અને એમાંનો એક સભ્ય સંપ્રદાય હોય છે આ આજીવક સંપ્રદાય, બરાબર. તો એનો જવાબ આપણો આવે છે, જો સંપ્રદાયના પ્રચારક, તો એ હોય છે મખલીપુત્ર ગોસાલ. હવે આમણે પ્રચારમાં શું કીધું? તો એમણે છે ને, જો આ એક શબ્દ છે નિયતિવાદ. આ નિયતિવાદથી છે ને આખો આજીવક સંપ્રદાય આપણે સમજી શકીએ. જનરલી આ એવું કહે છે કે જો તમે ગમે તેવું કર્મ કરો, ગમે તેવું હાર્ડવર્ક કરો, મહેનત કરો, અને તમારું જે વિધાન છે એ વિધિનું લખાયેલું, બરાબર, નિયતિ જે છે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરો તો પણ એ નહીં થશે. કારણ કે એકવાર જે ઈશ્વરે જે તમારા માટે લખી દીધું છે એ જ થવાનું છે, અને આ એ જ વસ્તુ કહે છે, શું? નિયતિવાદ. ઓકે, એટલે આ એના ઉપર જ આધારિત હોય છે. અને વૈદિક ફિલોસોફી જે છે આખી, બરાબર, કર્મ થઈ ગયું, પછી એના સિવાય પણ જેટલા સિદ્ધાંતો છે એને એ સમયે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ આજીવક છે એ એક પ્રકારનું ચુનૌતી આપતા હોય છે ત્યારે, બરાબર, બુદ્ધના. અને હા, આ બુદ્ધના સમકાલીન હોય છે પાછા, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, સૌ પ્રથમ જૈન તીર્થંકરનું નામ શું છે? તો એ ઋષભદેવજી હોય છે, બરાબર. આમના બીજા ઘણા બધા નામ છે, આદિનાથજી છે, પછી કેસરિયા. આમને ઋષભદેવ શા માટે કહેવામાં આવે? તો આમનું વાહન જે હોય છે ને, એટલે કે ચિહ્ન, ઓકે, ચિહ્ન ઋષભ હોય છે એક, બરાબર. પછી 23માં હોય છે પાર્શ્વનાથ, એમનું ચિહ્ન શું હોય છે? તો એ હોય છે સર્પ, સાપ. પછી 24માં છે મહાવીર સ્વામી, બરાબર, મહાવીર સ્વામી, એમનું ચિહ્ન હોય છે સિંહ. ઓકે પછી 24 તીર્થંકરો જે છે ને મિત્રો જૈન ધર્મના, એમાં એકમાત્ર એવા તીર્થંકર છે જે ફિમેલ છે, મહિલા છે, અને 19 નંબરના છે, બરાબર. અને એમનું નામ શું હોય છે? મલ્લીનાથ. ઓકે, મલ્લીનાથજી. અને આમનું ચિહ્ન શું છે એ તમે કોમેન્ટમાં જણાવો મિત્રો. ઓકે ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રેશમના વણકરોના ભરૂચથી દસપુર તરફના સ્થળાંતરનો નિર્દેશ નીચેનામાંથી કયા અભિલેખમાં જોવા મળે છે? તો એ મંદસોરના અભિલેખમાં. જો આ શું છે? વણકર એટલે કપડાં બનાવવાની વાત ચાલે છે, બરાબર, કપડાનું ઉદ્યોગની કશું. આ વણકર જે છે જનરલી એ કોની સાથે સંકળાયેલા હોય છે? તો કાપડ ઉદ્યોગ સાથે, બરાબર. તો આ મંદસોર અભિલેખ છે ને, એ પણ એક સમય તમે જો ને તો ગ્વાલિયર નામની એક જગ્યા છે, ત્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં. ઓકે, અને આજે પણ આપણે ગ્વાલિયરનું કાપડ છે, આખા ભારતમાં જે લોકો કપડાં સીવડાવીને પહેરે છે એ ગ્વાલિયરના કાપડને પ્રેફરન્સ આપે છે ક્યાંક ને ક્યાંક, એટલે યુનિક કપડું છે, બરાબર. અને આ અભિલેખ પણ ક્યાં આવેલો છે? એ ત્યાં જ આવેલો છે, બરાબર. એટલે આમાંથી સિમિલર આપણે
એ માહિતી મળે છે. ઓકે, મંદસોરનો જે અભિલેખ છે ત્યાંથી. ઓકે, હવે આમાં એક બીજું ફેક્ટ એ છે મિત્રો કે અ, એક યશોવર્મન નામના રાજા છે. યશોવર્મન, ઓકે, એ હોય છે ઓલીકર વંશના. ઓકે, ઓલીકર વંશના, અને એમની યશોગાથાઓ જે છે ને એ પણ આ મંદસોર અભિલેખમાં ઉત્કીર્ણિત કરવામાં આવી છે. બરાબર, એમના વિજયોની ગાથા જે છે તે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, આયુર્વેદાચાર્ય ચરક ખાલી જગ્યા રાજાના દરબારનો એક ભાગ હોય છે, તો એ મિત્રો હોય છે કનિષ્ક. બરાબર, આ એ જ કનિષ્ક છે જેમણે 4th બૌદ્ધ સંગીતિ ભરાવી હોય છે. બરાબર, બીજું કે ઈસવીસન 78માં હમણે શકશવન સ્ટાર્ટ કરાવેલું હતું. શકશવન. બરાબર, ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સંધિ વિગ્રહક અધિકારી ખાલી જગ્યા ખાતાનો અધિકારી હોય છે, તો એ મિત્રો યુદ્ધ અને શાંતિને લગતું જે ખાતું છે, બરાબર, એના અધિકારી હોય છે. બરાબર, સંધિ વિગ્રહક. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કંટક શોધન. જો હવે પેલા આ વસ્તુ સમજો. એક વ્યક્તિ છે આચાર્ય ચાણક્યજી. ઓકે, એમણે એક પુસ્તક લખી છે, એનું નામ છે અર્થશાસ્ત્ર. જો આ અર્થશાસ્ત્ર આપણે જોવામાં અથવા સાંભળવામાં કેવું લાગે કે આ ઇકોનોમિક્સની કોઈ બુક હશે, પણ ના, આ શેની છે? રાજનીતિ શાસ્ત્રની બુક છે. બરાબર, એમાં બધા સિદ્ધાંતો આપેલા છે રાજનીતિના, કે રાજનીતિ કઈ રીતે ચાલે છે, દુશ્મન હોય તો એને આપણે કઈ રીતે પરાજિત કરી શકીએ, પછી આપણું શાસન છે એ કઈ રીતે આપણે સારી રીતે ચલાવી શકીએ. તો એમાં જ એક સિદ્ધાંત આપેલો છે સરસ મજાનો. 2 સંસ્થાઓ આપેલી છે, એક છે ધર્મસ્થિ અને એક છે કંટક શોધન. કંટક શોધન. ધર્મસ્થિ છે ને, આ સંસ્થાઓ છે ની છે તો એ ન્યાયની છે. હવે ન્યાયની બંને સંસ્થાઓમાં ધર્મસ્થિનો મતલબ એવો થાય છે કે જે દીવાની વસ્તુઓ હશે, જેમાં નાના મોટા લડાઈ ઝઘડા થઈ ગયા, જમીનની કંઈક વસ્તુ થઈ, તો આ બધું શું છે? એ દીવાની છે. જ્યારે મોટી લડાઈઓ હોય જેમાં મારામારી થઈ જાય, કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય, તો એ બધું શું છે? ફોજદારી. તો આ કંટક શોધન છે ને એ શું છે? ફોજદારી છે. ઓકે, ઓકે, તો અહીંયા શું આવશે? ફોજદારી ન્યાયાલય. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ભાવનાત્મક નાટક હર્ષવર્ધન દ્વારા રચાયેલું હોય છે? તો એ રત્નાવલી નામનું છે. બરાબર, આ રચાયેલા તો 3 નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી 3 હર્ષના જ છે. પણ અહીંયા શું લખેલું છે? ભાવ નાટક. કારણ કે આમાં પોલિટિક્સની વાત છે, આમાં વાત છે મિત્રો પ્રેમની. બરાબર, અને આમાં ઉદયન અને રત્નાવલી, ઓકે, ઉદયન નામના એક રાજા છે એની, અને રત્નાવલી, એ બંનેની પ્રણય કથાઓ જે કહીએ છીએ આપણે, પ્રેમ, બરાબર, એમની વાતો આમાં છે. એટલે એવી રીતે આ બની જાય છે ભાવનાત્મક. ઓકે, ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, નાથ સંપ્રદાયના સ્થાપક હતા. બરાબર, તો એ હોય છે મત્સ્યેન્દ્રનાથજી. ઓકે, અને મત્સ્યેન્દ્રનાથજી હોય છે આ 10મી સદી આજુબાજુ આપણે જોવા મળે છે, અને એમના શિષ્ય આવે છે પછી ગોરખનાથજી. અને ખરેખર બહુ જબરદસ્ત વ્યક્તિ હોય છે આ. બરાબર, જેટલું નાથ સંપ્રદાયને આખા ભારતમાં આમણે સ્પ્રેડ નહોતો કર્યો, એમનાથી કેટલા ગણું વધારે સ્પ્રેડ આમણે કરેલું ગોરખનાથજી. અને આજે પણ જે સાધુ સંત મહાત્માઓ હોય છે એમની વચ્ચે ગોરખનાથજીનું નામ ખૂબ પ્રખ્યાત હોય છે. બરાબર, આપણે જનરલી જાણતા હોઈએ છીએ, બરાબર, કે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા એક અગત્યના વ્યક્તિ એટલે ગોરખનાથજી. પણ એમની સ્થાપના કોણે કરી હોય છે? તો એ છે મત્સ્યેન્દ્રનાથજી. ઓકે, અને એમના શિષ્ય હોય છે ગોરખનાથજી. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, પૃથ્વીરાજ રાસોના રચયિતા કોણ હોય છે? તો એ હોય છે ચંદબરદાઈ. ઓકે, એમાં પૃથ્વીરાજ ચૌહાણની આખી જે વાતો છે, બરાબર, એ બધું એમાં એમનું જીવનની બધી વાતો એમાં લખાયેલી છે. બરાબર, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, નાગાર્જુન કોંડા ખાલી જગ્યામાં આવેલું છે, તો એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. હવે આંધ્ર ક્યાં આવેલું છે? તો જોઈ લો, દક્ષિણ ભારતમાં. ઓકે, આ એટલા માટે કે પાષાણકાલીન જે સભ્યતાઓ છે એના સ્થળોમાં એક સ્થળ આ પણ આપણે જોવા મળે છે. બરાબર, પૂરા પાષાણકાળમાં નાગાર્જુન કોંડા. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, એક આપણે બુક આપેલી છે, બરાબર, શું છે? એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. તો આ કોણે લખી? તો આ સુવીરા જયસ્વાલ, એસ જયસ્વાલ તરીકે આ વ્યક્તિ ઓળખાય છે, અને માર્ક્સવાદી વ્યક્તિ છે આ. ઓકે, ઇતિહાસની જે શાખા છે એ માર્ક્સવાદી શાખાના વ્યક્તિ હોય છે. ઓકે, એમણે આ લખેલી છે. ઓકે, ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, અલાઉદ્દીન ખિલજીના શાસન દરમિયાન બંધાયેલા 2 મહત્વના સ્થાપત્ય સ્મારકો
જમાતખાના મસ્જિદ અને અલાઈ દરવાજા ક્યાં છે? તો એ દિલ્હીમાં આવેલું છે. બરાબર. જો અલાઉદ્દીન ખિલજી છે ને મિત્રો, એણે એક કિલ્લો પણ બંધાવેલો હતો દિલ્હીમાં. એનું નામ છે સીરીનો કિલ્લો. બરાબર. એટલે આ પણ યાદ રાખજો. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ઈરાની તહેવાર નવરોઝની શરૂઆત કરનાર ખાલી જગ્યા હોય છે. તો એ ગ્યાસુદ્દીન બલબન જે છે, બરાબર, એમણે આ શરૂ કરાવેલું હોય છે. બરાબર. ને આ ગુલામ વંશના હોય છે. ઓકે. જે દિલ્હી સલ્તનતનું ફર્સ્ટ આખો જે વંશ છે એ ગુલામ વંશ હતો. બરાબર. એના એક રૂલર હોય છે. ઓકે. પછી આ બીજું એક મિત્રો, જો આ બલબન છે ને, એણે જ 40નું જે પેલું જૂથ હતું, ઓકે, 40 ગુલામોનું એક જૂથ હોય છે. એ જનરલી એક પ્રકારના પહોંચેલા વ્યક્તિઓ હોય છે, જેને પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે, સોશિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે, અને એ લોકો દિલ્હી સલ્તનતને ચલાવવા માટે હેલ્પ કરતા હોય છે. કોને? સુલતાનને. અને ઇલ્તુત્મિશે શરૂ કરેલું હતું એ 40નું જૂથ, પણ એને પછી બંધ કોણ કરે છે? ગ્યાસુદ્દીન બલબન. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, અમીર ખુશરો રચિત કિરાનુસ સાદીન માં ખાલી જગ્યાના ઉત્પાદનનો ઉલ્લેખ આપણે જોવા મળે છે. તો એ કાગળનો ઉલ્લેખ આપણે જોવા મળે છે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, તુગલક વંશના અંતિમ શાસકનું નામ શું હોય છે? તો એ મિત્રો છે નાસરુદ્દીન મહમ્મદ. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, સૈયદ અને લોધી વંશના સુલતાનોનો રાજકીય ઇતિહાસ ખાલી જગ્યા પુસ્તકમાં જોવા મળે છે. તો એ છે મિત્રો તબકાએ અકબરી. બરાબર. આમાં આપણે જોવા મળે છે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, મધ્યકાલીન ગુજરાતમાં યુમદત ઉત તુઝર શબ્દ ખાલી જગ્યા માટે વપરાતો હોય છે. તો આ જનરલી છે ને મિત્રો, એ વ્યાપારીઓના જે વડા હોય ને એના માટે આ યુઝ થતો હતો. ઓકે. ઓકે મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તારીખે નોર્સનામાં લેખકનું નામ જણાવો. નવ રસનામા, બરાબર, એવું નામ છે. એટલે 9 રસોની એમાં વાત છે. બરાબર. તો એ લેખકનું નામ હોય છે મિત્રો મોહમ્મદ કાસિમ. બરાબર. અને આ જે 9 રસો છે ને, એમાં જનરલી જે આપણે સાહિત્યમાં જે રસો ભણીએ છીએ, બરાબર, એ રસને એક્સપિરિયન્સ કરવા માટે આ પુસ્તક છે. બરાબર. આ જનરલી ગીતનું એક કલેક્શન છે. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યના સર્વોચ્ચ સત્તા ધરાવતા શહેરની ઈસવીસન 1565ના તાલીકોટાના યુદ્ધ બાદની સ્થિતિનું વર્ણન કોણે કરેલું છે? તો એ મિત્રો કરેલું છે વર્ણન ફર્સ્ટ જે વ્યક્તિ છે, બરાબર, આ સીઝર ફેડ્રિક. બરાબર. અહીંયા કંઈક બીજું લખેલું છે, પણ આ સીઝર ફેડ્રિક એને વંચાશે. બરાબર. ઓકે. અને આ યુદ્ધ જે થયું હતું ને, ત્યારબાદ આટલું મોટું સરસ મજાનું સ્ટ્રોંગ સાઉથનું સૌથી મોટું હિન્દુ એમ્પાયર તૂટી જાય છે. બરાબર. અને એનો નાશ થઈ જાય છે ત્યારબાદ. ઓકે. અને ક્યારે ઇસ્ટાબ્લિશ થયું હતું આ વિજયનગર? તો એ થાય છે મિત્રો 1336માં તુંગભદ્રા નદી કાંઠે. અને હરિહર અને બુક્કારાય નામના 2 ભાઈ છે, એ આખું આ જે ઇસ્ટાબ્લિશમેન્ટ છે કરે છે. બરાબર. અને વિદ્યારણ્ય નામના એક વ્યક્તિ છે, ઓકે, સાધુ છે, એ એમને મદદ કરે છે. ઓકે. 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 ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો કે શ્રી કૃષ્ણદેવરાય દ્વારા લખાયેલું પુસ્તક ઉષા પરિનયમ ખાલી જગ્યા ભાષામાં છે. તો આ સંસ્કૃત ભાષાનું હોય છે. બરાબર. તો જનરલ એવું લાગે કે કૃષ્ણદેવરાય સાઉથના છે, તો તેલુગુમાં કે બીજી ભાષામાં લખાયેલું હશે. પણ આ ખાસ ધ્યાન રાખજો કે આ કઈ ભાષામાં છે? તો આ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. બરાબર. બીજું એક જામવંતી કલ્યાણમ, જામવંતી કલ્યાણમ, આ પણ એમનું જ પુસ્તક છે. બરાબર. કૃષ્ણદેવરાયજીનું. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, શેરશાહ સૂરીના વહીવટી તંત્રમાં પ્રાંત માટે કયો શબ્દ યુઝ થાય છે? તો એ શીખ યુઝ થાય છે. બરાબર. શિક્તદાર. બરાબર. એ જનરલી આ ટર્મ છે. ઓકે. એટલે એક પ્રાંતના જે વહીવટદાર હોય છે એના માટે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, આદિ ગ્રંથનું સંકલન પૂર્ણ કરનાર શીખ ગુરુ કોણ હોય છે? તો એ અર્જનદાસ, બરાબર, અર્જુનદાસ છે. આ 5th ગુરુ હોય છે. બરાબર. એ એમણે કરેલું હોય છે. બરાબર. પછી આ જે શીખ ધર્મ છે મિત્રો, એની સ્થાપના કોણે કરી હોય છે? તો એ ગુરુ નાનક દેવજી છે. ઓકે. એમણે કરેલી હોય છે. પછી ગોવિંદસિંહજી છે, એ 10મા નંબરના ગુરુ છે. અને ટોટલ ગુરુઓ કેટલા છે? તો 10 ગુરુ હોય છે. અને લાસ્ટ ગુરુ કોણ છે? ગુરુ ગોવિંદસિંહજી. આપણે જે ખાલસા કમ્યુનિટીનું નામ સાંભળે છે ને મિત્રો, બરાબર, જે પેલી મોટી પાઘડી પહેરેલી હોય છે, જનરલી બ્લુ કલરના કપડા હોય છે પહેરેલા,
બરાબર એ એમના માથા ઉપર આખું તમને લડવાની સામગ્રી પણ અંદર તમને મૂકેલી દેખાશે એમની પાઘડીમાં. પછી હાથમાં કડું હોય છે, બરાબર? તો એ માર્શલ કોમ્યુનિટી છે, એટલે યોદ્ધાઓ છે. અને એમની સ્થાપના કોણે કરી હોય છે? તો આ ગુરુ ગોવિંદસિંહજી છે એમણે. પછી ગ્રંથ સાહેબ જે છે, ગ્રંથ સાહેબ, ઓકે? જો ગ્રંથ સાહેબમાં શું છે? તો જનરલી શીખના જેટલા પણ ગુરુઓ થઈ ગયા 1 થી લઈને 10 સુધી, એમની જે ટીચિંગ્સ છે ને મિત્રો, એ એમાં આખી કમ્પાઇલ એટલે કે સંકલિત કરીને આપણી સામે આવે છે. અને એ બધું કોણ કરે છે? ગુરુ ગોવિંદસિંહજી, બરાબર? અને ત્યારબાદ શીખ ધર્મના કોઈ આગલા ગુરુ નથી બનતા, એટલે ગોવિંદસિંહજી લાસ્ટ હોય છે. અને એવું માનવામાં આવે છે કે આ ગુરુ ગ્રંથ સાહેબ જે પુસ્તક છે ને, એ જ આપણા ગુરુ છે, બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે ગંગાધર દ્વારા લખાયેલી લીલાવતી કરણ ગંગાધર દ્વારા લખાયેલી, બરાબર? લીલાવતી કરણ દીપિકા, સિદ્ધાર્થ દીપિકા અને લીલાવતી વ્યાખ્યા ખાલી જગ્યામાં લખાયેલા છે. તો એ આ ગુજરાતમાં લખાયેલા છે, બરાબર? જો આ ગંગાધર કોણ છે? તો એ બ્રહ્મભટ્ટ, સોરી, બ્રહ્મગુપ્ત, ઓકે. અને આ જ બ્રહ્મગુપ્ત જે, જો પહેલા તો આ સમજો, આ બધી પુસ્તક છે ને, એ શેની પુસ્તક છે? તો એ મેથ્સની પુસ્તક છે મિત્રો, ગણિતની. ઓકે, એમાં ગણિતોના અલગ અલગ બધા સિદ્ધાંત આપેલા છે, બરાબર? એમાં થિયરમ્સ બધા છે, કઈ રીતે મેથેમેટિક્સ કામ કરે છે. પછી એમાં પૃથ્વીના ખગોળીય સિદ્ધાંતો છે, પૃથ્વી કેવી રીતે ચાલે છે, સૂર્ય વચ્ચે છે, સાથે પછી સૂર્યગ્રહણ થઈ ગયું, ચંદ્રગ્રહણ થઈ ગયું, બરાબર? એ બધી વસ્તુઓની એક્સપ્લેનેશન આમાં આ બ્રહ્મગુપ્તે આપી છે. જો આ એક વસ્તુ સમજો, બ્રહ્મગુપ્ત છે ને મિત્રો, એ આપણે 12મી સદી આજુબાજુ દેખાય છે, બરાબર? અને એક વ્યક્તિ છે નિકોલસ કોપરનિકસ, એમણે ફર્સ્ટ ટાઈમ એવું કીધું, એ યુરોપના છે, ભાઈ, એમણે ફર્સ્ટ ટાઈમ એવું કીધું કે સૂર્ય સેન્ટરમાં છે અને બીજા બધા ગ્રહો છે એમની આજુબાજુ ફરે. તો આ બ્રહ્મગુપ્તે તો એમના પહેલા પણ આ વસ્તુ એક્સપ્લેન કરી દીધી છે આ બધી પુસ્તકમાં. તો આપણી પાસે આપણે વર્લ્ડ વાઇડ એવું શા માટે કહીએ છીએ કે કોપરનિકસ જે છે એણે આ બધી વસ્તુ કીધી? તો મેઇન રીઝન છે મિત્રો કે હિસ્ટ્રીને લખનાર જે વ્યક્તિઓ હોય છે, બરાબર, એ ક્યાંના છે? આ બધો ઇતિહાસ જ્યારે પ્રકાશમાં આવે છે તો એ બધા જનરલી યુરોપના લોકો છે. હવે એ લોકો એવું શા માટે ઈચ્છે કે અમારા દેશ સિવાય બીજા કોઈ દેશના લોકો છે, બરાબર, એને આ ક્રેડિટ મળે? અને એટલા જ માટે એવી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, જેનું ક્રેડિટ આપણે ખરેખર નથી મળેલું, પણ એની શોધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે કરી છે, બરાબર? જેમ કે તમે એટમનું જો, બરાબર, તો આધુનિક સાયન્સમાં ડાલ્ટન નામના એક વ્યક્તિ હતા. એમણે ફર્સ્ટ ટાઈમ એટમનો જે સિદ્ધાંત છે એ આપેલો, આઈ થિંક હતો, બરાબર? પણ એના પહેલા આપણે એન્શિયન્ટ ફિલોસોફીમાં જોઈએ તો એમાં વૈશેષિકની એક ફિલોસોફી છે, અને એ કોણે ફાઉન્ડ કરેલી હોય છે? કણાદ નામના વ્યક્તિએ. કણાદ પરથી જ એક શબ્દ પડેલો છે મિત્રો, કણ. ઓકે ને, કણ એટલે શું થાય છે? અણુ. ઓકે, આ જનરલી વર્લ્ડ સાથે, દુનિયા સાથે સંકળાયેલી છે, આત્મન સાથે છે, પરમાત્મા, એમાં બધી જ વસ્તુની વાત છે. પણ એમાં એક એક્સપ્લેનેશન એ પણ છે કે દરેક વસ્તુઓનો એક નાનો એકમ છે, અને એ શું છે? કણ, એટલે કે અણુ. એટલે મોડર્ન સાયન્સ એ જ કહે છે ને કે આ બધું મોટું જે આપણે દેખાય છે એને માઇક્રો લેવલ પર જોઈએ તો એની અંદર અણુઓ છે. તો એ પણ આપણે જ કીધેલું છે ખરેખર, બરાબર? પછી શૂન્ય થઈ ગયું. ઓકે, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે ઠાકુર ફેરુ દ્વારા લખાયેલી ગણિત સારમાં વપરાયેલા શબ્દો જુજા, પટોલિયા, અટાલસા અને સારા ખાલી જગ્યા માટે વપરાતા હતા. તો એ શેના માટે વપરાતા હતા મિત્રો? એ વપરાતા રેશમી કાપડ માટે. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે આનચીન કુલીજ ખાન જે ડેક્કનમાં નિઝામુલ મુલ્ક, જો આ નિઝામુલ મુલ્ક છે ને મિત્રો, એ ઔરંગઝેબના સમયમાં હોય છે. ઔરંગઝેબ, અને ઔરંગઝેબની મૃત્યુ પછી આ એટલા પાવરફુલ વ્યક્તિ હોય છે કે પોતાનું સ્વતંત્ર આખું ત્યાં રાજ્ય સ્થાપિત કરે છે. એનું નામ હોય છે હૈદરાબાદ. ઓકે, ઓકે. તો આપણે સવાલમાં શું પૂછેલું છે મિત્રો કે નિઝામુલ મુલ્ક નામથી જાણીતો હતો, તેણે સ્થાપેલા વંશનું નામ શું હોય છે? બરાબર, તો એમાં મિત્રો આવે છે આપણું આસફજાહી, કારણ કે એમનું નામ જ હોય છે આસફજાહ. ઓકે, આસફજાહ, આસફજાહ, બરાબર, એમનું નામ જ હોય છે. ઓકે, એમના આ 2-3 નામ છે, ચીન કુલીન ખાન, પછી નિઝામુલ મુલ્ક અને આસફજાહ. અને ખરેખર આ બહુ સ્ટ્રોંગ પર્સન હોય છે મિત્રો. ઓકે, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે તુગલમા તરીકે જાણીતી લશ્કરી વ્યૂહરચના કોણે શરૂ કરી હોય છે? તો એ બાબર, બરાબર. જ્યારે ઇબ્રાહિમ લોદી અને બાબરનું યુદ્ધ થાય છે તો બાબર શા માટે જીતે છે?
તો એના ઘણા બધા પરિબળ છે બરાબર, પણ એમાંનું એક પરિબળ એ છે કે આ તુગલમાં યુદ્ધ પદ્ધતિ છે ને એ જાણતો હોય છે. હવે એક એવું છે, એ આખું થોડું એક્સપ્લેન કરવું અઘરું છે, પણ સાદી ભાષામાં એવું સમજીએ કે એક સાઈડ ઉપર એક સેના છે, એને કશું જ ખબર નથી અને ડાયરેક્ટ જ લડવા માટે કૂદી પડે. જ્યારે સામે બીજી સેના છે, એણે શું કર્યું, તો તોપ લગાવી છે પહેલા, બરાબર. જો હા, આ બાબરે તોપ ફર્સ્ટ ભારતમાં યુઝ કરી હતી, બરાબર. તો એણે તોપ લગાવી છે મિત્રો, મોટા પાયે જે યુઝ કરી હતી, બરાબર. તો તોપ લગાવી છે સામેની સેનાએ. પછી એને સંચાલિત કરવા માટે અહીં વ્યક્તિઓ છે, એની પાછળ એક અશ્વસેના છે, એની પાછળ સૈનિકો ચાલે છે, પેદળ, પછી એની પાછળ હાથીની સેના છે, બરાબર. આવી રીતે એક આખું સરસ મજાનું બનાવેલું છે, અને આ સેના જેમ જેમ આવતી જાય છે, આ લોકો આવી રીતે સ્પ્રેડ થતા જાય અને આખા એને ઘેરી લઈ જાય અને પછી મારવાનું શરૂ કરે છે વચ્ચેથી. તો હવે તમે બતાવો કે આમાંથી કોણ જીતે વધારે, એના ચાન્સ વધી જશે. તો આ જે બી સેના છે એના વધી જશે. એટલે આખી યુદ્ધ પદ્ધતિ, વ્યૂહરચના જે છે એનાથી એ લડે છે. ઓકે, એટલે એવી રીતે બાબર જીતેલા હોય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, સહાયકારી યોજના કોણે શરૂ કરી હોય છે? તો એ લોર્ડ વેલેસ્લી કોર્નવોલિસ નામના વ્યક્તિ છે ને, એ 1793માં આવેલા. એના પછી આ વ્યક્તિ આવેલા હોય છે વેલેસ્લી, ક્યારે? 1798માં. ઓકે, અને સહાયકારી યોજનામાં એવું કહેવામાં આવે છે કે જેમ કે આપણે માની લઈએ અવધ નામનું રાજ્ય છે, તો આ વેલેસ્લી છે ને એ અવધ પાસે ગયા, બરાબર. અને અવધને કહે છે કે ભાઈ જો, બહારથી તને કોઈ પણ એટેક કરશે ને તો અમે તને રક્ષા કરશું, એટલે અમે તમારા સહાયક બનીને ઊભા રહેશું ત્યાં લડવા માટે. અવધ કહે છે કે હા ઓકે, કશો વાંધો નહીં, પણ હવે બદલામાં અમારે શું કરવાનું? અવધ એવું પૂછે છે. તો આ કહે છે કશું નહીં કરવાનું, અમને થોડીક રકમ તમારે આપવાની, સાથે અમારો એક વ્યક્તિ તમારે ત્યાં કાયમી રહેશે, બરાબર. એ બધું સંચાલિત કરશે, એડમિનિસ્ટ્રેશનમાં તમારે મોટા નિર્ણયો લેવાનો થાય તો એ બધું પૂછવાનું અમને. એ બધું ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ થાય છે, અને એના પરિણામે શું થયું કે આ જે વ્યક્તિ જે મૂકેલો હતો ને, એ જ પછી મેઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સત્તાધીશ ત્યાં બની ગયો. અને પછી લડાઈ જ્યારે થઈ તો અંગ્રેજો તો ગયા જ નહીં ત્યાં, બરાબર ને. એના કારણે શું થાય છે કે સામેની સેના આને ખતમ કરી દે છે, એટલે બંને જ્યારે લડીને મરે ને ત્યારે અંગ્રેજ પછી ત્રીજા એન્ટર થાય છે, અને આ પણ વીક છે, આ પણ વીક છે, અને બંનેને પછી કબજે કરી લે છે. એટલે આવી રીતે વિન વિન સિચ્યુએશન કોના માટે થઈ ગઈ? બ્રિટિશર્સ માટે. ઓકે, તો આ જ હતું સહાયકારી યોજના. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1774માં કલકત્તા સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ. તો આ જનરલી મિત્રો એવું જ પૂછે છે કે આ ફર્સ્ટ સુપ્રીમ કોર્ટ જ્યારે ઇસ્ટાબ્લિશ આ જ સમયે થઈ હતી 1774માં, બરાબર. ત્યારે એના ન્યાયાધીશ કોણ હોય છે? તો એલિઝા ઇમ્પેસર હોય છે ફર્સ્ટ. ઓકે, જો આમાં આ સમયગાળો એટલો ક્રિટિકલ છે ને, જો 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવે છે, બરાબર. એમાં આ બધું વાત કરવામાં આવી છે કે આપણે સુપ્રીમ કોર્ટ ઇસ્ટાબ્લિશ કરશું, બરાબર. કોલકાતામાં ઇસ્ટાબ્લિશ કરવામાં આવે છે, અને આમાં હેસ્ટિંગ્સ આવી ગયા હતા, જે હવે બંગાળનો જે વિસ્તાર છે ત્યાં ફક્ત ગવર્નર હતા ને, એ ગવર્નર જનરલ બની ગયા. કોણ? હેસ્ટિંગ્સ. એટલે એની પાસે પાવર વધારે આવી ગયો. એટલે આ કોણ છે? એડમિનિસ્ટ્રેટિવ. હવે એની સામે આ છે ને, જો જ્યુડિશરી વસ્તુ પણ હવે ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ. ઓકે, જે તો જ્યુડિશરી અને એડમિનિસ્ટ્રેટિવ બંને વચ્ચે શું ચાલવા લાગી? લડાઈ. અને એના પરિણામે પછી અલગ અલગ એક્ટ લાવવામાં આવ્યા. એમાંનો એક 1781નો સેટલમેન્ટ એક્ટ પણ હોય છે, બરાબર. બીજું કે પીટ્સ ઇન્ડિયા એક્ટ પણ આવે છે 1784માં. તો એમાં પણ એ બધી બાબતો સંકળવામાં આવતી હોય છે, બરાબર, જનરલી. અને સ્ટાર્ટિંગમાં બીજું કે આ સુપ્રીમ કોર્ટ છે ને, એ કોના માટે હતી? તો એ ભારતીય લોકો માટે નથી ભાઈ. એ કોના માટે હતી? એ ફક્ત ને ફક્ત જે બ્રિટિશ અધિકારીઓ હોય, બરાબર, એને કોઈ જમીન બાબતોના વિવાદ હોય, પછી મહેસૂલી બાબતોના વિવાદો હોય, એના માટે. પણ આગળ જતા પછી અહીંયાથી એક મતલબ બીજ નીકળેલું હોય છે ન્યાયાલયનું, અને એ પછી આગળ જતા ભારતભરમાં અલગ અલગ જગ્યા થાય. જેમ કે બંગાળના વિસ્તારમાં આ બની ગઈ, પછી મદ્રાસમાં એક સ્થાનિક ન્યાયાલય બને છે, અહીંયા બને. પછી ફરતા ન્યાયાલયો પણ બન્યા હોય છે, બરાબર. જેમ કે અહીંયા અધિકારીઓ હોય છે, એને જરૂર જણાય તો એ ન્યાય આપવા માટે અહીંયા જાય, પછી અહીંયા જાય, અને એ વસ્તુ પછી આગળ જતા સ્ટોપ થાય છે, બરાબર. અને પછી સ્થાનીય ન્યાયાલય જે હોય છે પરમનન્ટ, એ પછી ઇસ્ટાબ્લિશ થાય છે. ઓકે ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, કયા વર્ષમાં સિંધનું જોડાણ ભારત સાથે થાય છે? તો એટલે ભારત એટલે હિન્દ સાથે, બરાબર, જે બ્રિટિશ ઇન્ડિયાનું હોય છે એમાં. તો એ થયું હતું મિત્રો 1843માં. જો આમાં તમને એક વસ્તુ દેખાશે, આને આવી રીતે યાદ રાખી શકો. શીખ વોર જે છે ને, ફર્સ્ટ એંગ્લો શીખ વોર, એ આપણે ક્યારે જોવા મળે છે? 1845. બસ, તો એના જસ્ટ 2 વર્ષ પહેલા જ આ જોડાણ થાય છે સિંધનું. શેમાં? ભારત સાથે, બરાબર. ઓકે,
પછી આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1828માં એકેડેમિક એસોસિએશનના સ્થાપક કોણ હોય છે? જો આ બહુ જબરદસ્ત વ્યક્તિ છે. ઓકે, હેનરી લુઈ વિવિન ડિરોઝિયો. આ કોલકાતામાં આખી ડિરોઝિયો મુવમેન્ટ પણ ચલાવેલી હતી. ઓકે, 22 વર્ષની ઉંમરે કોલેરાના કારણે એમનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે એ મુવમેન્ટ પછી આગળ નહોતી વધી શકી. અને મુવમેન્ટમાં શું હતું? તો વિદ્વાન વ્યક્તિ કઈ રીતે બની શકે? ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એનો જે છે, વિચારવાની ક્ષમતા છે, બરાબર. પછી વિચારવું કેમ જોઈએ એ પણ બહુ મોટી વસ્તુ છે મિત્રો, બરાબર. કારણ કે ઘણીવાર છે ને આપણે જોઈએ છે કે માણસો યોગ્ય રીતે વિચારી પણ નથી શકતા. એનું રીઝન છે કે આપણે છે ને મિત્રો બાય પ્રોડક્ટ છે આપણી સોસાયટીની. એટલે આપણી સોસાયટીમાંથી આપણામાં જે પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું હોય છે ઇનપુટ, ઓકે, એ બધું આપણે ભેગું થાય છે અને એનાથી જ પછી આપણું ડિસિઝન છે આપણે લઈ શકતા હોઈએ. તો આ એક બહુ સરસ મજાની વ્યક્તિ હોય છે, આમ પ્રોફેસર હોય છે ત્યાંના, શિક્ષણવિદ આપણે કહી શકીએ, વિદ્વાન, બરાબર. પણ બહુ નાની ઉંમરમાં એ વ્યક્તિ દુનિયા છોડી જાય છે, બરાબર. પણ એક નામ છોડી ગયા કે વિવિયન ડિરોઝિયો છે, આખી મુવમેન્ટ ચલાવી હતી, બરાબર. અને આ એકેડેમિક એસોસિએશન છે એમણે એ સ્થાપેલી હોય છે, બરાબર, 1828માં. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, નીચે જણાવેલા 19મી સદીના અંત ભાગમાં થયેલા ખેતીવાડીની જમીન સંબંધી બળવાઓને ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. તો જો આ નીલ વિગ્રહ છે ને એ 1859માં થાય છે મિત્રો. પછી આપણો જે કુકા વિદ્રોહ છે, બરાબર, ઓકે, આ લાસ્ટ વાળો, તો એ મિત્રો ક્યારે થાય છે? એ 1870માં થાય છે. પછી આ પબના જે છે, બરાબર, એ થાય છે મિત્રો 1873માં. અને આ ડેક્કન વાળો જે છે એ 1875માં, બરાબર. એટલે જો 59 વાળું આ જ પહેલું આવશે, બરાબર. એટલે એક પહેલું જે છે તે, ઓકે, એટલે આપણો સી આન્સર આવશે આમાં, બરાબર. જો આ કુકા વિદ્રોહ છે ને, જો પેલા નીલ વિદ્રોહ શું છે? તો નીલ એટલે થાય છે ગડી, ઓકે, એની સાથે આ સંકળાયેલો આખો વિદ્રોહ છે. એમાં તમને વિષ્ણુ દિગંબર અને વિષ્ણુ બિશ્વાસ અને દિગંબર બિશ્વાસ, એવા બે નેતાઓ તમને એમાં જોવા મળશે. શેમાં? આ બંગાળ નીલ વિદ્રોહમાં, બરાબર. જ્યારે આ કુકા વિદ્રોહ છે ને એમાં રામસિંહ નામના એક વ્યક્તિ છે, ઓકે, એમણે આ કરેલો હોય છે. અને ક્યાં થયું હોય છે? આ પંજાબ ખાતે, ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, મહાત્મા ફૂલે સત્યશોધક સમાજ એ ક્યારે સ્થાપેલું હોય છે? તો એ મિત્રો સ્થાપેલું હતું એમણે 21 સપ્ટેમ્બર 1873. જો મિત્રો રિસેન્ટલી છે ને આમનું એક મૂવી પણ આવેલું હતું ફૂલે કરીને, અને હું તમને રિકમેન્ડ કરું છું કે આપણે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે એકવાર આ મૂવી જોવું જોઈએ. ખરેખર બહુ સરસ વસ્તુ આમાં બતાવી છે. કારણ કે જો જ્યાં સુધી આપણે છે ને મિત્રો સમસ્યાઓ જે છે સમાજની, એ અસ્પૃશ્યતા હોય, જાતિવાદ હોય, ધર્મવાદ હોય, બરાબર, ઊંચ નીચના ભેદભાવ હોય, આ બધી સમસ્યાઓને આપણે જ્યાં સુધી ઓળખીશું નહીં તો એનું સમાધાન આપણે કઈ રીતે કાઢી શકીશું? પછી મહિલાઓની તમે સ્થિતિ તો વિચારો કેવી હશે ત્યારે, બરાબર. જનરલી આપણે જોઈએ ને તો છેક ગાંધીજીના સમય સુધી, એમના પછી પણ જેટલા પણ મોટા મોટા વિદ્વાનો અને વ્યક્તિઓ છે ને મિત્રો, એ 14-15 વર્ષની વયે બધાના મેરેજ થઈ જતા. હવે 15 વર્ષના તો પુરુષ હોય છે, તો બહેનો જે હોય એ તમને 13 વર્ષના, 12 વર્ષના, આટલી નાની નાની ઉંમરે. આજે પણ ઘણા બધા વિસ્તારો છે ને, તમે ઉત્તર ગુજરાતમાં તમને દેખાશે અમુક વિસ્તારો, બરાબર. સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં, હવે જનરલી નથી ત્યાં. પછી રાજસ્થાનના વિસ્તારો છે, રાજસ્થાનમાં ખરેખર બહુ વધારે છે આ વસ્તુ, બરાબર. તો આ બાળ લગ્ન થઈ ગયું, પછી સતી પ્રથા થઈ ગઈ, આ બધા કુરિવાજો છે મિત્રો આપણા સમાજના. અને આ કુરિવાજોને કાઢવાનું કામ છે ને એ આવા જ્યોતિબા ફૂલે જેવા વ્યક્તિઓ છે એમણે કરેલું છે. તો એ મૂવી ખરેખર તમે જોજો, એમાંથી ઘણી બધી નવી વસ્તુ છે એ તમને જાણવા મળશે કે સમાજના ત્યારના જે લોકો છે, નીચા લોકો પ્રત્યે એમનો દ્રષ્ટિકોણ શું છે, ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ શું છે, મેઇન વસ્તુ છે કે શિક્ષા પ્રત્યેનો દ્રષ્ટિકોણ શું છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે એમાંથી જોવા મળે છે, બરાબર. ઓકે, આમના વાઇફ હોય છે મિત્રો સાવિત્રીબાઈ. ઓકે, સાવિત્રીબાઈ ફૂલે આ ભારતના ફર્સ્ટ મહિલા શિક્ષિકા આપણે કહી શકીએ, બરાબર આમને. ઓકે, એ પણ એટલા માટે જ કે ભાઈ જો જનરલી આવા જે વ્યક્તિઓ છે ને મહાત્મા ફૂલે જેવા, એમણે શું કર્યું, એમના પહેલા પણ ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા કે જે આવી બધી વાતો કરતા હતા, બરાબર. પણ એ કોઈ પ્રેક્ટિકલમાં નહોતા લાવતા. જેમ કે સતી પ્રથાની વાત થતી, તો એમના ઘરમાં જ્યારે એવું કંઈ થઈ જાય તો એ લોકો ફોલો નહોતા કરતા. પછી બાળ લગ્ન, તો એ પોતે પાછા કોઈક સારું એમને વ્યક્તિત્વ કોઈ મળે, કોઈ સારું માંગવું આવી જાય, સારું પરિવાર, તો એ પાછા એમની દીકરીઓના લગ્ન ત્યાં કરાવી દેતા હતા, બરાબર. તો જ્યોતિબા ફૂલે એમને કહે છે કે ભાઈ તો
તમે એક બાજુથી એવું કહો છો કે આ વસ્તુ નહીં થવી જોઈએ અને તમે જ પોતે જ્યારે કંઈક સારું તમને મળ્યું તો લાલચના બહાને તમે કરી દો છો. બરાબર? તો સમાજ કઈ રીતે સુધરશે? અને એટલા જ માટે એમના પત્ની છે ત્યાંથી જે શરૂઆત કરે, એમના પત્નીને ભણાવે છે. લોકો એમને વિરોધ કરતા હોય છે અને લિટરલી જ્યારે સાવિત્રીજી નીકળતા હોય છે રસ્તામાંથી, તો એમના ઉપર છાણ ને કેટલી ખરાબ વસ્તુઓ બધી ફેંકે છે. પણ એ બધું સહન કરીને વ્યક્તિ જે છે આગળ વધે છે અને આજે આપણે જોઈએ છીએ કે ભારતીય સમાજ જે આટલો આપણો બદલેલો દેખાય છે, તો આવા જે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયા એના પરિણામે દેખાય છે. બરાબર? ઓકે. ઓકે, પછી આગળ જોડકા મિત્રો આપણે જોડવાના છે. તો એમાં જોઈએ આપણે અ, જો આમાં એક તો પેલા મને દેખાય છે જો પંડિત રમાબાઈનું છે બરાબર? તો એમાં આ શારદા સદન છે ને એ એમણે એસ્ટાબ્લિશ કરેલું હતું. બરાબર? એટલે એ સાથે બી આમ જોઈએ તો ઓકે 2 જગ્યાએ છે. ઓકે. પછી જો બીજું છે ધોંડુ કેશવ કર્વે. બરાબર? તો એમણે છે ને મિત્રો આ અનાથ બાલિકાનું આશ્રમ જો આ બધું છે ને મહિલા રિફોર્મ સાથે સંકળાયેલું છે. બરાબર? પછી ત્રીજું છે જી.કે. દેવધરજી. તો એમણે આ સેવા સદન નામની સંસ્થા હોય છે એ સ્થાપેલી હોય છે. બરાબર? અને આ જે વ્યક્તિ જે છે પંતુલુજી બરાબર? એમણે આ સંસ્થા સ્થાપેલી હોય છે. બરાબર? રાજા મહેન્દ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશન. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. મહાત્મા ફૂલેનું સુપ્રસિદ્ધ પુસ્તક ગુલામગીરી. મિત્રો આ દરેક વ્યક્તિઓ ખરેખર વાંચવા જેવું છે. બહુ સરસ મજાનું પુસ્તક છે. એમાં જેમ આગળ અમે વાત કરી બરાબર કે સમાજની સ્થિતિ શું હશે? જનરલી જે કોન્ટેમ્પરરી પુસ્તક છે ને, જેમ કે જ્યોતિબા ફૂલેજી એ સમયે લખેલું છે. તો એમના પુસ્તકમાં એ સમયના સમાજનો માનસ બરાબર, ધર્મ પ્રત્યેનું વલણ, આર્થિક વલણ, સામાજિક વલણ, રાજનૈતિક વલણ, શિક્ષાનું શું છે, મહિલાઓની સ્થિતિ શું છે, બરાબર? બધી જ વસ્તુઓ આપણે ત્યાંથી જાણવા મળે છે. એટલે સરસ મજાનું આ પુસ્તક આપણે દેખાય છે. ઓકે, તો એ કયા વર્ષમાં પ્રકાશિત થયેલું હતું? તો એમાં મિત્રો આવે છે આપણું 1873 માં. બરાબર? ઓકે. જો આગળનો પ્રશ્ન છે ધ બેંક ઓફ બરોડા ખાલી જગ્યા વર્ષમાં સ્થપાઈ હતી. તો એ ક્યારે સ્થપાઈ હતી મિત્રો? એ સ્થપાઈ હોય છે 1908 માં. અને કોણ સ્થાપે છે? વડોદરાના મહારાજ છે. વડોદરાના મહારાજ સયાજી રાવ ગાયકવાડ ત્રીજા. અને આ જેટલા રેવોલ્યુશનરી વ્યક્તિ છે ને મિત્રો, કદાચ જ આવા રેવોલ્યુશનરી વ્યક્તિ વડોદરા રાજ્યમાં બીજા કોઈ જોવા મળશે. હા, એમના સિવાય પણ અગાઉના જે રાજવંશો છે એમાં પણ ઘણા બધા એવા વ્યક્તિ છે. પણ આ વ્યક્તિ છે ને એ બધા વ્યક્તિઓ કરતા એક પ્રકારના ચડિયાતા વ્યક્તિ તરીકે ઉભરી આવે. એમણે ગુજરાતમાં મફત ફરજિયાત શિક્ષણ ફર્સ્ટ ટાઈમ શરૂ કરાવ્યું હોય ને કોઈએ, તો એ આ વ્યક્તિ હતા. બરાબર? સયાજીરાવ ત્રીજા. અને લિટરલી તમે આજે જ્યારે વડોદરા જાઓ ને, તો એક આખું અલગ ત્યાંથી તમને એક આખું જે કહીએ ને આપણે વાઇબ ત્યાંથી આવતી હોય છે. તો એ બીકોઝ ઓફ આ વ્યક્તિના કારણે. બરાબર? સયાજીરાવ ત્રીજાજીના કારણે. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે. ઈસવીસન 1916 માં લખનઉ કરાર. તો આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થયો છે. જો હેતુ આનો શું છે કે આપણે જે બાબતે લડીએ છીએ બરાબર, ધર્મ બાબતે, જો આ સમય છે 1916, તો ભાગલા જે બંગાળના પડેલા 1905, એમાં હિન્દુ મુસ્લિમ યુનિટી જે હોય છે એ તૂટી જાય છે. અને એના પરિણામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને છે ને મુસ્લિમ લીગ એવું કહેવા લાગી કે તમે ફક્ત હિન્દુઓની પાર્ટી છો. બરાબર? પણ એની સામે કોંગ્રેસ આને લઈને ચાલવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એટલા માટે પછી એક મીટિંગ ફિક્સ થાય છે. બરાબર ને? એમાં આ કરારનું પ્લાનિંગ આખું થાય છે. પણ એમાં કોઈ આપણે ફળ નથી મળતું. કારણ કે અલ્ટિમેટલી તો એ અલગ જ રસ્તે ચાલે છે પછી બંને વ્યક્તિઓ. બરાબર? કારણ કે કોંગ્રેસ એવું વિચારતું હોય છે કે ભારત છે ને એ બધાનું છે. ન કોઈ એક હિન્દુનું છે, ન એક મુસ્લિમનું છે, ન કોઈ શીખ, બધા જ વ્યક્તિઓનું. જે વ્યક્તિઓ આ ભારત ભૂમિ પર રહ્યા છે, દરેક વ્યક્તિનું ભારત છે. પણ મુસ્લિમ વ્યક્તિનું માનવું એવું હોય છે કે એ તમારી જે પણ આઈડિયોલોજી છે, અમારી આઈડિયોલોજી એક જ છે. શું? કે અમારે પાકિસ્તાન જોઈએ છે. અને આ પાકિસ્તાનની માંગણી છે ને બહુ બ્રોડ સ્કેલ ઉપર સીધી રીતે એવું કહેવાય છે કે 1932 માં એક વ્યક્તિ કોઈક સ્કોલર છે. એમણે એક નિબંધ લખેલો હોય છે પાકિસ્તાન ઉપર અને ત્યારબાદ એમાંથી પછી એક ઇન્સ્પિરેશન મળે છે જે 1940 માં પાકિસ્તાનની માંગણીના સ્વરૂપે આપણી સામે આવે છે. બરાબર? ઓકે. ઓકે, પછી આગળ નો પ્રશ્ન છે. કયા દેશમાં ક્રાંતિકારી મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવી હોય છે? તો એ છે ઇંગ્લેન્ડમાં. હવે એવું શા માટે થયું હતું મિત્રો? તો એક વિલિયમ હટ વાઇલી નામના વ્યક્તિ હોય છે. બરાબર? અહીંયા લખી દઉં છું. વિલિયમ હટ વાઇલી. એમની હત્યા છે ને મિત્રો એ કરી નાખે છે. કોણ? મદનલાલ ધીંગરાજી. ક્યારે? 1909 માં.
અને એટલા માટે પછી એમને ફાંસી આપવામાં આવી હોય છે. બરાબર? આગળનો પ્રશ્ન છે 1913માં ચેમ્બરલિન કમિશન સ્થપાયું હતું તે કોની સાથે સંકળાયેલું હોય છે? તો ચેમ્બરલિન કમિશન જે છે ને એ મિત્રો આપણું ચલણ વિનિમય અને વ્યાપાર સાથે સંકળાયેલું હોય છે. બરાબર? એટલે બેઝિક વસ્તુમાં એવું હતું એમાં કે ભારતમાં આપણે વ્યાપારને ભારત નહીં, હિન્દમાં આપણે વ્યાપારને કઈ રીતે વધારી શકીએ? કારણ કે ભારત તો 1947 પછી બને છે. બરાબર? એના પહેલા શું હોય છે? હિન્દ. તો આપણે હિન્દમાં વ્યાપાર કઈ રીતે બનાવી શકીએ? બીજું કે પ્રિન્સલી સ્ટેટ છે એની સાથે આપણે સંબંધો સુધારીએ જેથી એક વ્યાપારમાં પણ આપણે બેનિફિટ રહી. બરાબર? એ બધી બાબતો જનરલી વ્યાપારની વસ્તુ એમાં હતી. બરાબર? ઓકે, ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે આઈએનએ એન્ડ ઇટ્સ નેતાજી પુસ્તક કોણે લખેલું છે? તો એ શાહ નવાઝ ખાને લખેલું છે અને આ કોણ છે? તો આ સુભાષચંદ્ર બોઝ જે હોય છે, બરાબર? સુભાષચંદ્ર બોઝજી એમના એક મિત્ર હોય છે, સાથી, બરાબર? એમની સાથે કામ કરેલું હોય છે આઈએનએમાં. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો પંડિત જવાહરલાલ નહેરુ કેટલી વાર ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરે છે અહીંયા કેટલી વાર ચૂંટાયા હોય છે? તો એ 3 વાર ચૂંટાયા હોય છે. ક્યારે ક્યારે? તો એક 1929માં લાહોર અધિવેશન. ઓકે, અને આ લાહોર અધિવેશનમાં જ પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે છે એ પસાર થયો હોય છે. બરાબર? અને એના પરિણામે જ આપણું બંધારણ છે એ 26 નવેમ્બર 1949માં બની ગયું હતું. પણ આપણે 2 મહિના રાહ શા માટે જોઈ? અને 26 જાન્યુઆરીએ શા માટે એ વસ્તુ આપણે અમલમાં લાવી? રીઝન કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે ને એ આપણે 26 જાન્યુઆરી 1930 એ આપણે ત્યારે સેલિબ્રેશન કરેલું હોય છે. બરાબર? આ લાહોરમાં એ ઠરાવ પસાર થાય છે અને ત્યારે અહીંયા ઉજવણી આપણે ફર્સ્ટ ટાઈમ કરી હોય છે. બરાબર? ઓકે, પછી આગળનો પ્રશ્ન છે વિકલ્પ છે બીજું એમાં આવે છે મિત્રો 1936. બરાબર ને? એ છે લખનૌ અધિવેશન. ઓકે, લખનૌ. અને થર્ડ હોય છે મિત્રો 1946. ઓકે, અને એ મેરઠનું અધિવેશન હોય છે. ઓકે, હવે આ સમય એવો છે ને કે એ સમયે ઓલમોસ્ટ જે વ્યક્તિ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બનશે એ જ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનશે. આ વસ્તુ એકદમ ફિક્સ હોય છે એ સમય. અને એ કોણ બને છે પછી? જવાહરલાલ નહેરુજી. બરાબર? ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે. ઓકે, યાદીઓ આપેલી છે અને આપણે જોડવાની છે. જો આમાં શેખર બંધોપાધ્યાય સર છે ને, બરાબર? એમની એક ફેમસ પુસ્તક આપણે જોવા મળે ફ્રોમ પ્લાસી ટુ પાર્ટીશન. બરાબર? આ ઇતિહાસના દરેક સ્ટુડન્ટે ઓલમોસ્ટ વાંચી જ હોય છે. અને હિન્દી અંગ્રેજી બંને વર્ઝનમાં ખરેખર આ બુક બહુ અઘરી છે મિત્રો. આમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ફેક્ટ એમાં બહુ સારા આપેલા છે પણ એકદમ એટલું નજીક નજીક આપેલું છે ને આપણે બધું ભેગું ભેગું ઘણી વાર લાગે છે વાંચવામાં. બરાબર? પણ 4-5 વાર આપણે રિવાઇઝ કરીએ પછી થોડું આઈડિયા આવતો થઈ જાય છે. બરાબર? ઓકે, તો બી સાથે આપણે 4 જો બી સાથે 4માં એક જ છે એટલે એ આન્સર તમારો આવી જશે. બરાબર? ઓકે, જો એમાં બીજું છે કે એન ચૌધરી સર છે. બરાબર? તો એમાં આ બુક એમની જ છે મિત્રો. ફર્સ્ટ જે છે ને એ. બરાબર? ઓકે, પછી ત્યારબાદ આપણે જોઈએ એ કે બાગચી સર. તો એમાં તમને જોવા મળશે ઓકે, હા, આ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા આ એમની બુક છે. બરાબર? અને બિપિનચંદ્ર સરની છે. તો એ તો તમને ખ્યાલ જ છે મિત્રો. બરાબર? કે જે આ 3જા નંબરની છે. ઓકે, કોલોનિયલિઝમ વાળી. ઓકે, એમની બુક છે. ઓકે, બિપિનચંદ્ર સરની. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે યુટોપિયા કોણે લખેલું હોય છે? તો આ યુટોપિયા જે છે ને મિત્રો એ લખેલું હોય છે થોમસ મોરે. બરાબર? અને આ 16મી સદીનું એક પુસ્તક છે અને એવું કહેવામાં આવે છે આમાં એક કાલ્પનિક ટાપુ હોય છે એની કલ્પના કરવામાં આવી હોય છે. યુટોપિયાનો જનરલી મિનિંગ જ એવો થાય છે. બરાબર? અને ડિક્શનરીમાં પણ આ વર્ડ છે એ આવી રીતે કંઈક આવેલો છે. બરાબર? અને એક આદર્શ ટાપુ છે જ્યાં બધા સારી રીતે રહે છે. પછી લડાઈ ઝઘડાઓ થતા હોય તો કઈ રીતે શું ચાલતું. જો આ જનરલી યુરોપની લખાયેલી પુસ્તક છે અને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળી હોઈ શકે? તો તમને ખબર હશે કે એજિયન અને ક્રીટ સિવિલાઇઝેશન એ પ્રાચીન ગ્રીકની સભ્યતાઓ છે. ઓકે, તો કદાચ ત્યાંથી આ ઇન્સ્પિરેશન લઈ અને લખાઈ હોઈ શકે. ઓકે, ઓકે, આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ જ્ઞાન પ્રકાશ યુગના એટલે એનલાઇટનમેન્ટ પીરિયડ. જો એનલાઇટનમેન્ટ એટલે શું? તો એક પ્રકારનું નોલેજ છે ને મિત્રો એ વ્યક્તિમાં આવે છે. સારું શું છે, ખરાબ શું છે એનામાં એવી અન્ડરસ્ટેન્ડિંગ આવતી થઈ જાય છે. બરાબર?
અને એ સમયના વિચારક કોણ નથી હોતા? તો એ વોલ્ટેર હોય છે, રૂસો પણ છે, ડેવિડ હ્યુમ પણ છે. આ ત્રણે વ્યક્તિ એ સમયના બહુ ફેમસ વ્યક્તિઓ હોય છે. એટલે આપણો જવાબ આવશે જોસેફ બટલર. કારણ કે જોસેફ બટલર એ સમયના નથી હોતા. બરાબર, આ 3 જે છે એ હોય છે. ઓકે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી ફેબિયન સમાજવાદના નેતા કોણ હોય છે? તો એ હોય છે જ્યોર્જ બર્નાર્ડ શો. આ ઇંગ્લેન્ડના હોય છે મિત્રો. અને જો સમાજવાદ છે ને એનો મિનિંગ શું થાય છે? સમાજવાદ જનરલી એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે ને એ કોઈ ભૂખ્યો ન સૂય, કોઈ ગરીબ ન રહે, કોઈ બેરોજગાર ના રહે. બરાબર, અને પ્રજા કલ્યાણ સાથે સંકળાયેલી વસ્તુ છે. પ્રજા કલ્યાણ. ઓકે, એને આપણે શું કહી શકીએ? સમાજવાદી પ્રવૃત્તિઓ કહી શકીએ. બરાબર, આપણે ભારતના જે બંધારણમાં લખાયેલો છે ને સમાજવાદી શબ્દ, એ આ વસ્તુ સૂચવે છે સમાજવાદ. બરાબર, કે જેમાં આપણે ગરીબ લોકો છે તો એને આપણે રાશન આપીએ છીએ. પછી ગરીબ સ્ટુડન્ટ્સ છે તો એને આપણે એઝ એ સરકાર તરીકે સ્કોલરશીપ આપણે આપતા હોઈએ છીએ. અને લોકોને અપલિફ્ટમેન્ટ, લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટેનો, બરાબર, આર્થિક અને સામાજિક બંને રીતે એક પ્રયત્ન કરે છે. કોણ? આપણી સરકાર. તો એ વસ્તુ સમાજવાદ આપણે કહી શકીએ. બરાબર, જો કે યુરોપના ઘણા બધા દેશોના સમાજવાદો અલગ અલગ વસ્તુ ધરાવે છે. બરાબર, અને એ સમાજવાદ જે યુરોપમાં ઘણીવાર અલગ અલગ રાષ્ટ્રોમાં દેખાય છે, જેમ કે જર્મનીનો થઈ ગયો. ઓકે, જે નાઝી સાથે સંકળાયેલો હોય છે. બરાબર, એ તો એમ કહે છે કે આપણા દેશના કલ્યાણમાં જે પણ વસ્તુ આડે આવે એને તમે મારી નાખો. તો ભાઈ આ સમાજવાદ અને આપણા ભારતનો સમાજવાદ એ અલગ છે પાછો. બરાબર, આપણો સમાજવાદ છે ને વ્યક્તિના વિકાસ ઉપર ધ્યાન કરે છે, કોઈને મારવા કૂટવા ઉપર ધ્યાન નથી કરતો. બરાબર, કારણ કે આ સમાજવાદી શબ્દ પણ ઇન્દિરા ગાંધીના સમયે આવેલો અને ત્યારના લોકો આ વિશ્વનો ઇતિહાસ જાણતા હતા. તો આ શબ્દ જેવો એડ થયો ને ત્યારે બહુ વિરોધ કરેલો લોકોએ. પણ પછી બધું સમજાવવામાં આવ્યું કે ભાઈ આ એ સમાજવાદી શબ્દ નથી જે તમે સમજી રહ્યા છો. બરાબર, આપણો ભારતીય ટર્મ છે. ઓકે, બાય ધ વે આ જ્યોર્જ બર્નાર્ડ શો છે, એમણે બીજી ઘણી બધી બુકો પણ લખી છે. અને એમનો એક ઇન્સિડન્ટ મને યાદ આવી ગયો. એકવાર એવું કહેવાય છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે લેખક બનેલા હતા નવા તો નવા વ્યક્તિ હોય તો કોણ જાણતા હોય? જેમ કે હમણાં હું યુટ્યુબ ચેનલ આ નવી મેં સ્ટાર્ટ કરી તો કેટલા લોકો જોતા હોય? 100-200 લોકો. જ્યારે પ્રખ્યાત વ્યક્તિઓ હોય તો એમના 2-3 લાખ લોકો જોઈ લેતા હોય 2-4 કે અઠવાડિયામાં. બરાબર, તો આવું કંઈક એમની સાથે પણ થતું હતું. એમણે એક બુક લખી તો બુક છે ને વેચાતી નહોતી. તો એમણે એક પછી તરકીબ લગાવી. શું? કે આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે, શહેર છે, જ્યાં એમના મિત્રો રહે છે, બધાને લેટર લખે છે અને એક રિક્વેસ્ટ કરે છે કે તમારે છે ને આ બુકનું નામ ખાલી છે ને લાઇબ્રેરી જઈ બુક સ્ટોર જઈને પૂછવાનું. બરાબર, અને કશું બીજું કંઈ કહેવાનું નહીં કે ભાઈ મારે આ બુક જોઈએ છે અને પૂછવાનું. પછી આવી જાય તો લેવી ન લેવી એ તમારા ઉપર. અને એવી રીતે આખા ઇંગ્લેન્ડમાં એ બધા એના જેટલા મિત્રો છે અને એ પોતે પણ બુકમાં જઈ સ્ટોરમાં જઈ અને કહે છે પેલા વ્યક્તિને કે જ્યોર્જ બર્નાર્ડ શોની નવી બુક આવી છે તમારી પાસે? પેલા વ્યક્તિ વિચારમાં પડી ગયા કે જ્યોર્જ બર્નાર્ડ શો કોઈ ફેમસ વ્યક્તિ હશે કે શું? મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. તો એ બર્નાર્ડ શો પહેલી વાર ગયા, પછી એમના મિત્રને મોકલે. એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ જાય ને, હવે પેલો વ્યક્તિ છે ને એને ડાઉટ થવા લાગે કે આ કોઈક નક્કી કોઈક વ્યક્તિ લાગે છે ફેમસ. અને પરિણામે એ વ્યક્તિ શું કરે? પુસ્તકાલય અથવા દુકાનદાર હોય છે એ જ્યોર્જ બર્નાર્ડ શોની જે પુસ્તક છે એ બધી સ્ટોકમાં લાવી દે. અને પછી લોકોને પણ કહે છે કે આ બહુ ફેમસ વ્યક્તિ છે, કેટલા લોકો આનું પૂછવા આવે છે. એટલે એવી રીતે પોલિટિકલી જો એ વ્યક્તિએ કેવું એક આખું આયોજન કર્યું. બરાબર, એટલે મેઇન વસ્તુ અહીંયાથી એ શીખવા જેવી છે કે જીવનમાં આપણી પાસે નોલેજ મિત્રો કેટલું છે ને એ બિલકુલ મેટર નથી કરતું. એ મેટર જો અમુક સ્તર સુધી કરે છે, પણ એ નોલેજને તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ને, એને તમે લાગુ કરો છો સમાજમાં, સોસાયટીમાં. હવે તમે બહુ સારું ભણેલા છો, જેમ કે ક્રિમિનલ્સનું કંઈક તમે આઈપીસીનું અથવા હવે તો ભારતીય ન્યાય સંહિતા ને બધું થઈ ગયું છે. બરાબર, તો એ બધા કાયદાઓ આપણે ખબર છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપણે ખબર છે. અને રસ્તામાં તમે જતા હોય ને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકી દે. હવે તમને કશું યાદ જ નથી આવી રહ્યું કે કઈ કલમ શું હતી, કારણ કે આપણે શું કરી રહ્યા હતા? રટ્ટાફિકેશન. એક્ઝામ પૂરતું આપણે ગોખેલું હતું. પણ તમે ખરેખર સમજતા હો કે ભાઈ કોઈકનું મર્ડર થઈ જાય તો આ કેટલી ગંભીર વસ્તુ છે. આના માટેની આટલી આર્ટિકલ સરકારે મૂકી છે અને આવા વ્યક્તિને સમાજમાં જીવવાનો અધિકાર નથી. પછી બળાત્કારો થતા હોય. બરાબર, પછી ઘણી બધી બીજું એસિડ એટેક્સ ને હમણાં વચ્ચે આવેલું હતું. બરાબર, તે બધું જ્યારે થતું હોય તો એના માટે સરકારે બંધારણે એક આખી વ્યવસ્થા બનાવી છે અને ભાગરૂપે
સમાજને આપણે સારી રીતે એક દિશામાં પોઝિટિવ રીતે લઈ જઈએ એ માટેનો એક આપણો હેતુ હોય છે. તો આવી અન્ડરસ્ટેન્ડિંગ બનાવીને જ્યારે તમે વસ્તુ સમજતા હો ને તો એ વસ્તુ પછી તમને ઓટોમેટિક યાદ રહી જતી હોય છે. બરાબર? ઓકે. આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદારોનો પક્ષ કયા નામથી ઓળખાય? તો નાઝી. જો આપણે હમણાં ઉપર જ જોયું બરાબર, અને આ નાઝી પક્ષ છે ને એ જનરલી ત્યાંની જર્મન સરકાર જે છે બરાબર એમાં પછી આગળ જતા ફોર્મ થાય છે અને એના મુખ્ય નેતા કોણ આવે છે? એડોલ્ફ હિટલર. ઓકે. ઓકે, જો આ હિટલર છે ને મિત્રો એણે લિટરલી લાખો માણસોને મારી નાખ્યા છે. ઓફિશિયલી ઇતિહાસકારો કહે છે કે 60 લાખથી વધારે માણસોને મારેલા છે એણે. જે પણ વ્યક્તિ જર્મનીના વિરોધમાં જાય ને એ વ્યક્તિ અને હિટલર છે ને મારી નાખે. અને એણે એ માટે શું કરાવેલું તો કે આખું ગેસનું એક આખું ફેક્ટરી બનાવડાવેલી હતી. કેટલી અસંખ્ય ફેક્ટરીઓ હતી. અને એક ગેસ ચેમ્બર હોય છે એમાં મૂકેલી ટ્યુબ જેવું. માણસને એમાં અંદર પૂરવામાં આવે, ઉપરથી ગેસ નાખવામાં આવે. હવે એસિડ જેવો ગેસ હોય એના સિવાય બીજા ઘણા ભયંકર કેમિકલ હોય. એમાં માણસની આંખ ફૂટે. બરાબર, કેટલી ભયંકર રીતે માણસ એમાં મૃત્યુ પામે. તો એ બધું હિટલરોએ કરેલું. પણ અંતિમમાં પછી એનું પોતાનું પણ મિત્રો એ જ હાલ થાય છે. એવું કહેવામાં આવે છે ઇતિહાસકારો દ્વારા કે હિટલર છે ને એ અંતમાં આત્મહત્યા કરીને મરે છે. બરાબર? ઓકે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી કોણ ઉપયોગિતાવાદના તત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવતા હોય છે? તો એ મિત્રો હોય છે લુઈ બ્લેક. ઓકે, તો મિત્રો આ હતા આપણા 50 ક્વેશ્ચન. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.